બંગલો જોઈને તમે કહેશો વાવ શું બંગલો લઈને આવ્યા છે દર્શકભાઈ. બસ આવા જ બંગલા તમારી માટે લઈને આવીશ. એટલે મારી ચેનલ જોતા રહેજો, મારા પેજને ફોલો કરી લેજો. આવા જ બંગલા તમને જોવા મળશે. જોઈ લો, હેરિટેજ લુકવાળા બંગલા છે ભાઈ. આવા લુકવાળા બંગલા અમદાવાદ અને ગાંધીનગરમાં ક્યાંય નથી, બટ આ ડેવલપરે બનાવેલા છે. હેરિટેજ સ્ટાઇલવાળા બંગલા છે. અહીંથી તમને કંઈક કેવું જ લાગશે, જોઈ લેજો. છે ને જોરદાર. પાર્કિંગ સ્પેસ છે. આ તમારો સીટ આઉટ એરિયા છે. વરંડા સ્પેસ છે. એન્ટ્રી છે ને એસ પર વાસ્તુ રહેવાની છે. જુઓ, લેવિશ એન્ટ્રી લાગે છે ને ભાઈ. વેસ્ટિબ્યુલ પાર્ટ છે. તમારો લિવિંગ સ્પેસ છે. આગળ આવો એટલે હું તમને આ સ્પેસ બતાવવાનો છું. જોઈ લો, આ ઝુમ્મર, આ સ્કેન્ડલર, ડાઇનિંગ સ્પેસ ડબલ હાઇટ. પણ આ જે ડિઝાઇન છે ને એ જ જોરદાર છે. તમને પર્સનલ લિફ્ટ મળે છે, સ્ટેરકેસ છે. વાહ, રાધા કૃષ્ણની મૂર્તિ અહીંયા છે એટલે પૂજા સ્પેસ છે. સ્ટોરેજ એરિયા છે. આ સાઈડ કિચન મળે છે, જોઈ લો. અને પેલી બાજુ વોશ એરિયા છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બેડરૂમ તમને મળશે. 13x15 સાઇઝનો રહેવાનો છે. રજવાડી લુક જ લાગશે ભાઈ, આમાં કાંઈ નહીં ઘટે. આવો ફર્સ્ટ ફ્લોર બતાવું. ફર્સ્ટ ફ્લોરમાં તમને પેસેજ મળે છે. અને જુઓ, અહીંથી આ જુઓ, અલગ જ લુક છે. 2 બેડરૂમ છે. આ ફ્રન્ટનો વુડન ફ્લોરિંગ વાળો માસ્ટર બેડરૂમ છે. હજી આની ડિઝાઇન ઓપોઝિટ સાઈડથી બતાવીશ ને તો જોરદાર લાગશે. એનું એટેચ વોશરૂમ, બધી જ વસ્તુ પ્રીમિયમ યુઝ કરી છે. ધીસ ઇઝ યોર બાલ્કની 13x5ની. હવે જુઓ, લાગે ને રજવાડી ઠાટ જેવો. આ તમારો બીજો બેડરૂમ 17x15ની સાઇઝનો રહેવાનો છે. કમ્સ વિથ એટેચ વોશરૂમ. ચાલો સેકન્ડ ફ્લોર બતાવું. સેકન્ડ ફ્લોરનો માસ્ટર બેડરૂમ છે આખો. અને આ એનો શૂટ રૂમ છે, બરોબર. એનો એટેચ વોશરૂમ. અને હું તમને એની ટેરેસ બતાવવાનું છું. એનો શૂટ રૂમ છે. ટેરેસ ભાઈ બહુ મસ્ત બનાવેલું છે. એનું ટેરેસ છે. આ રીતે હિંચકો નાખીને વુડન ફ્લોરિંગ વાળું તમે બનાવી શકો છો, બરોબર. લોકેશન કોબા, ગાંધીનગર, ટ્રસ્ટેડ ડેવલપર છે. આનાથી વિશે શું જોવે છે? રામા રિયલ્ટીને કોલ કરો, સાઇટ વિઝિટ કરો અને બુક કરો. જય હિન્દ, જય ભારત.